નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું અહીંયા તમને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન સપ્ટેમ્બર 2024 પ્રશ્ન બેંક 3 વિષય છે તમારો આંકડાશાસ્ત્ર ધોરણ 11 સામાન્ય પ્રવાહ કોમર્સ। વિદ્યાર્થી મિત્રો, આ તમારું આજનું પેપર છે। ઓકે, આપણે સ્ટેટિસ્ટિકનું સોલ્યુશન જોવાના છે। મારી ચેનલ પર ઓલરેડી તમને બીએસટીનું સોલ્યુશન રાખી દીધું છે, તો તમે જઈને જોઈ શકો છો। ઓકે, તો વિભાગ એ છે જેમાં પ્રશ્ન 1 અને 2 પૂછાશે, 3 વિભાગ બી માંથી 3 4, સી માંથી એક જ ક્વેશ્ચન 5, ડી માંથી 2 પૂછાશે, ઈ માંથી 2 પૂછાશે અને એફ માંથી 1 પૂછાશે। ઓકે, તો આવી રીતે માળખું છે। વિભાગ એથી સ્ટાર્ટ કરીએ। ચાલો, વિભાગ એ સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરો, જેથી કરીને બધી જ તમને પહેલાં જ ઇન્કમ સોલ્યુશન મળી રહેશે। ઓકે, ચાલો જોઈએ હવે નીચેના પૈકી કયું સૂત્ર વિસ્તારાંકનું છે? તો વિસ્તારાંકના સૂત્ર પ્રમાણે શું આવશે? ઓકે, ચલો જોઈએ। તો પહેલામાં આવશે સી। બીજામાં 10 વિદ્યાર્થીઓના વજન કિલોગ્રામ નીચે મુજબ છે, આ માહિતીના વિસ્તાર જણાવો। તો આમાં આવશે પહેલાં તો બીજામાં સી 24 કિલોગ્રામ। નીચેના પૈકી કયું પ્રસારનું માપનનું નિરપેક્ષ માપ છે? તો ત્રીજામાં આવશે ડી વિસ્તાર। માહિતીના માત્ર 2 જ અવલોકનો પર પ્રસારમાનનું કયું માપ આધારિત હોય છે? તો અહીંયા આવશે બી પ્રમાણિત વિચલન। 5 નંબર જોઈએ। તો 5 નંબરમાં છે પ્રસારમાનનું કયું માપ માહિતીના 2 અવલોકનો વચ્ચેનો મહત્તમ તફાવત દર્શાવે છે? તો કે 5 નંબરમાં આવશે એ વિસ્તાર। 6 નંબર જોઈએ। અવલોકનો અહીંયા 5 5 5 આપેલા છે, પ્રસારનું કોઈ પણ માપ શું થશે? તો કે 0 થશે। 5 માંથી 5 માઇનસ કરવાના થાય, પ્રથમ પદ માઇનસ બીજું પદ, બીજું પદ માઇનસ પ્રથમ પદ, જવાબ શું આવે? 0। ઓકે, આવી તો 5 માઇનસ 5 Q2 માઇનસ Q1, તો શું આવે? જવાબ 0 જ આવે। ઓકે, હવે 7 નંબરનો ક્વેશ્ચન, એક ચલ મધ્યક 10 અને ચલાંક 60% હોય તો ચલનું વિચરણ કેટલું થાય? તો 7 નંબરમાં જવાબ આવશે તમારો બી 36। ઓકે, -7 અવલોકનોનું પ્રમાણિત વિચલન શું થશે? ઓકે, તો અહીંયા તમારા 8 નંબરમાં આન્સર આવશે 0। પ્રમાણિત વિચલનનું સૂત્ર નીચેના પૈકી શેના પર આધાર હોય? તો કે x બાર શોધવાનું હોય, તો x બાર ઉપર જ આધાર હોય છે। હવે પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે? તો 10 નંબરમાં આવશે સી પ્રમાણિત વિચલન એ શ્રેષ્ઠ માપ છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારો વિભાગ એનું સોલ્યુશન। હવે વિભાગ બીનું સોલ્યુશન જોઈએ। 2 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે, કોઈ પણ 2 નીચે પૈકી યોગ્ય પ્રશ્નોમાં એક વાક્યમાં જવાબ આપો, દરેકના 1 ગુણ। 2 ક્વેશ્ચન પૂછાશે, 2 માર્ક્સનો વિભાગ બી છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી રાખી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો તથા બીજી અપડેટ જોવા માટે ચેનલને શેર કરી તમારા મિત્રોને નોટિફિકેશન પણ બેલ આઇકન ઓન કરાવો, જેથી કરીને એમને પણ પેપર સોલ્યુશન મળી રહે। તો બીએનું સોલ્યુશન મારા ચેનલ પર રાખેલું છે, તો આવી રીતે સ્ટેટ અને બીએસટી બંનેનું સોલ્યુશન મેળવી શકો છો। તો અહીંયા તમને ચતુર્થાંક વિચલનની વ્યાખ્યા આપેલી છે। અંતિમ અવલોકનની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારમાનનું માપ કયું છે? તો અહીંયા શું આવશે? ચતુર્થક વિચલન। હવે એક માહિતી વિતરણનો 25મો અને 75મો શતાંશ અનુક્રમે 72.8 અને 103.99 છે। આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો। તો ચલો આપણે હવે ક્વેશ્ચનનો આન્સર જોઈએ। અહીંયા સાઈડ ઉપર જોઈએ તો Q3 - Q1/2। ઓકે, એ સૂત્ર છે।
તો કે 103.99 માઇનસ 72.18 છેદમાં 2. તો જવાબ આવશે તમારો 31.81 છેદમાં 2. તો 15.91 તમારો જવાબ આવશે. ઓકે, હવે આગળ 4 નંબરનો ક્વેશ્ચન છે. એમાં પણ સેમ 12, 20, 15 છે. તો ચતુર્થક વિચલન શોધવાનું છે. 3 ચતુર્થકો છે. ઓકે, તો Q3 માઇનસ Q1, તો 20 માઇનસ 12 છેદમાં 2. 20માંથી 12 જાય તો 8, 8ના છેદમાં 2. તો 4 દુ 2, તો અહીં જવાબ આવશે તમારો 4. ઓકે, એવી જ રીતે 5 નંબર. ગણતરીમાં બધા અવલોકનનો ઉપયોગ થતો નથી, તો શું આવશે? ચતુર્થક વિચલન. 6 નંબરનો ક્વેશ્ચન. પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતમાં માનાંક લેવામાં આવે છે? તો આવશે સરેરાશ વિચલન. ઓકે, આવી રીતે તમારો આખો ટોટલ અહીંયા વિભાગ થિયરિકલ પોર્શન પણ આપેલા છે. આ 3 ક્વેશ્ચન થિયરિકલ છે. ઓકે, વિભાગ સી જોઈએ તો વિભાગ સીમાં દરેકના 2 માર્ક્સ છે. 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાશે વિભાગ સીમાંથી. ઓકે, તો અહીંયા ટોટલ કેટલા છે? 5. 5માંથી કોઈ પણ એક. વિભાગ ડી આપેલા છે. વિભાગ ડીમાં પ્રશ્ન નંબર દરેકના 3 ગુણ છે. નીચેના પૈકી જવાબ આપવાના છે. વિભાગ ડીમાંથી 6, એટલે 2 ક્વેશ્ચન તમને પૂછાશે. આ 2 ક્વેશ્ચનમાંથી તમારે જવાબ લખવાનું છે. જેમાં પહેલો ક્વેશ્ચન શું છે? પ્રમાણિત વિચલન લાભ અને ગેરલાભ છે. પછી પ્રમાણિત વિચલન એટલે શું? તેના પ્રસારનું શ્રેષ્ઠ માપ ગણાય છે એ જણાવવાનું છે. અહીંયા તમને સમ આપેલા છે અવલોકનોના આધારિત, કે ટોટલ 9 છે. તો 9 તમારે 2 લખવાના રહેશે. વિભાગ ઈ દરેકના 4 માર્ક્સ છે. 4 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાશે. ઓકે, તો અહીંયા તમને પેલું ચતુર્થાક વિચલન શોધવાનું છે. બીજામાં તો કે બીજામાં ક્વેશ્ચનમાં વિચલન અને ચતુર્થાંક વિચલનની ગણતરી કરવાની છે. તો આ બધા જ ક્વેશ્ચન આન્સર્સ તમારે લખવાના રહેશે. ઓકે, ટોટલ 10માંથી 2 લખવાના છે. વિભાગ એફ છે, જે 5 માર્ક્સનો પૂછાશે. એક જ ક્વેશ્ચન પૂછાશે. 5 માર્ક્સનો એક જ દાખલો છે. અહીંયા તમને ટોટલ 5 ક્વેશ્ચન આપેલા છે. આ 5 ક્વેશ્ચનમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે. ઓકે, તો આ તો તમારા ધોરણ 11ના સ્ટેટિસ્ટિક સોલ્યુશન બીએ અને સ્ટેટ બંને પેપરનું સોલ્યુશન મારી ચેનલ પર મૂકી દીધું છે. ધોરણ 11નું 12નું પણ, તો તમે જોઈને લખી શકો છો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.